હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, સરળ એફ તમારું સ્વાગત કરે છે. લઈએ કપાસ કોટન વાયદાની માહિતી અને નવી અપડેટ છે ડેઈલી આ ચેનલના માધ્યમ દ્વારા મેળવવા માટે છે. ભાગને અવશ્ય સબસ્ક્રાઇબ કરો, બીજા ખેડૂતોના ભાગ શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ સારા લાગે તો ભાગને લાઈક અવશ્ય કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. ભાગની શરૂઆત કરીએ પહેલા થોડી ચર્ચા કરી લઈએ. આજે 22 જાન્યુઆરી સ્પેશિયલ દિવસ છે ભારતીય લોકો માટેનો કહી શકીએ, કારણ કે 500 વર્ષ જૂનું જે કામકાજ હતું એ સંપૂર્ણ રીતે છે પરિપૂર્ણ થતું જોવા મળે છે. ભગવાન શ્રી રામચંદ્રજી બિરાજમાન થયા છે, એટલે કે આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો. દેશના અલગ અલગ ખૂણેથી જોઈએ તો તમામ દેશના છે વિભિન્ન શહેરો અને ગામડાઓમાં જોઈએ તો દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. હર ઘર મેં હર કણ મેં રાઘવેન્દ્ર સરકાર આવ્યો છે. તો આજના દિવસમાં અમે પણ વ્યસ્ત હતા અને તમે પણ વ્યસ્ત હશો, કારણ કે ભગવાન રામોત્સવ મહોત્સવમાં છે આપણે સૌ દિવસભર એના આનંદમાં હતા, અને આપણે ઘણું બધું જોયું, ઘણું બધું જાણ્યું અને ઘણું બધું વિચાર્યું, અને ઘણા બધા છે આપણા સવાલોના જવાબ આપણને મળ્યા હોય. અને એ પ્રમાણે છે આપણે આ ભાગની અંદર લાંબી ચર્ચા નથી કરવાની, કારણ કે વધારે માહિતી તમને સોશિયલ મીડિયાના મારફતે તમને મળી ચૂકી હોય છે. એટલા માટે છે આપણે વધારે ભાગમાં જે ટાઈમ ન લેતા જય જય શ્રી રામ સાથે ભાગની શરૂઆત કરીએ. તો કપાસની અંદર છે આજે આપણા ભારતીય તમામ બજારો, માર્કેટિંગ યાર્ડો અને તમામ રજાઓ પર ઘરેલું કોટન MCX પણ સાથે રજાઓમાં જોવા મળે છે. આના લીધે છે આપણે કપાસ બજારની અંદર છે ઇઝરાયલ હમાસ યુદ્ધમાં જે લાલ સાગરમાં હમલાઓ વચ્ચે જ્યાં મંદી ધારવામાં આવતી હતી વિદેશોમાં અથવા તો વૈશ્વિક બજારોમાં, જે કોટન અમેરિકન વાયદો છે એની અંદર પણ આપણે નબળા સંકેતો અથવા તો નબળા ભાવ અથવા ભાવની અંદર ઘટાડો જોવા મળતો હતો. એમાં આપણે ફરીથી તેજી કેમ જોવા મળી હતી આપણે ચર્ચા આખા મુદ્દા ઉપર કરીએ. એ પહેલા આપણે અમેરિકન કોટન વાયદા ઉપર થોડી નજર ફેરવી લઈએ. જે ઘરેલું કોટન MCX બંધ હોવાથી છે આપણે વાયદો છે ઓપનિંગ કરીએ. આઈસ ફ્યુચર જે કોટન અમેરિકન માર્ચ વાયદાની તમારી સામે ચાર્ટ ઓપન કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ સપાટી છે આપણે 83.71 સેન્ટની જોવા મળી. ફરીથી વાયદાની મથાળાની સપાટી તમે જોઈ શકો 84.20 સેન્ટની લગાવવામાં આવી. વાયદો અત્યારે હાલ રનિંગ છે 84.14 સેન્ટના લેવલે 0.19%ની મજબૂતી સાથે છે. કોટન અમેરિકન વાયદાની અંદર છે આપણને આઈસ ફ્યુચરમાં માર્ચ વાયદાની અંદર છે આપણે સારી એવી આજે ઓપનિંગ બાદ પણ છે એશિયન કલાકો દરમિયાન છે મજબૂત સ્થિતિ અથવા તો જે દિવસ દરમિયાન 84 સેન્ટના આજુબાજુ ભાવ છે મજબૂત સ્થિતિમાં રહેવા અથવા તો જે વાયદાની અંદર જોવા મળવા એ માત્ર સાબિત કરે છે કે વાયદાની અંદર શુક્રવારે જે સપાટી એ બંધ થયો, એટલે કે 83 સેન્ટ ઉપર જ્યારે વાયદો બંધ થયો એ મજબૂત સ્થિતિમાં બંધ થતા આપણે ભાગમાં ચર્ચા કરી હતી કે વાયદો છે આપણે સોમવારે ખુલતા ઓપનિંગ સપાટીમાં સારું લેવલ એટલે કે મજબૂતી સાથે છે વાયદો આપણે ખુલતા જોવા મળશે, અને ખુલતા મજબૂતી જોવા મળી વાયદા અમે જ્યારે ભાગ બનાવીશું ત્યારે પણ આપણે 84 સેન્ટ ઉપરનું લેવલ અમને જોવા મળે છે. એ પ્રમાણે આપણે સમજીએ તો વાયદાની સારી એવી સ્થિતિ છે આપણે સોમવારે જોવા મળે છે. અને એના ઉપર છે અમેરિકન એક રિપોર્ટ છે, એના ઉપર છે અમે જે ચર્ચા કરીએ છીએ એ ખાસ આખો ભાગ તમારે જોવો, જેથી તમને વધારે સમજવા મળી જાય. યુદ્ધ અને જે લાલ સાગરનો મામલો છે એ પણ તમને એમાં ક્લિયરિફિકેશન એટલે કે સમજવા સરખું મળે કે કેમ મજબૂતી વિદેશોમાં જોવા મળે છે. તો માર્ચ ફ્યુચર સતત બીજા સપ્તાહમાં મજબૂત લાભો સાથે સમાપ્ત થયું હતું. શેર બજારમાં સપ્તાહના અંત સુધીમાં છે નુકસાન પુનઃ પ્રાપ્ત કરવામાં વ્યવસ્થાપિત US એક્સપોર્ટ સેલ રિપોર્ટ 11 જાન્યુઆરીના રોજ સમાપ્ત થતા સપ્તાહ માટે અસાધારણ વેચાણ અને શિપમેન્ટ રાખવામાં આવ્યું હતું. જે વેચાણ સારું એવું અને શિપમેન્ટ પણ સારું એવું જોવા મળ્યું હતું. આ અઠવાડિયે વાર્તા પાછલા અઠવાડિયા જેવી જ લાગે છે. કપાસના વાયદામાં દરરોજ બજારની બંને બાજુએ વેપાર થતો હતો, પરંતુ સપ્તાહના ઊંચા અંત માટે સતત 3 દિવસ સુધી છે ફાયદો કરવામાં સફળ રહ્યો વાયદો. અને યુએસના ઉત્પાદનમાં કાપ મુકાયો હોવા છતાં શુક્રવારે જે વૈશ્વિક રિલીઝ રિપોર્ટ જે રજૂ થતો હોય છે એકંદરે મંદી ભર્યો હતો, પણ જેના કારણે સપ્તાહના અંતમાં ભાવ નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. ફરીવાર છે વાયદામાં છે આપણે બાઉન્સ બેક સુધારો જોવા મળ્યો. સોમવારે ફેડરલની રજાઓ માટે બજાર બંધ હતું, પરંતુ ખુલ્લામાં તેની તાજેતરની લાક્ષણિક સાઇડવેઝ ફેશનમાં ચાલી રહ્યું હતું. મેક્રો હેન્ડવિન્ડ્સ અને મજબૂત ડોલરનો સામનો કરીને મંગળવારે અપરિવર્તિત ની બાજુઓમાં કિંમતો સમાપ્ત થઈ હતી. બુધવારે રિટેલ સેલ ડેટા અને સંભવિત સટ્ટાકી ખરીદીને પ્રોત્સાહન કરવામાં ભાવ સારા એવા ઊંચા જોવા મળ્યા હતા. ક્રૂડના મજબૂત ભાવ અને શેર બજારમાં ઉછાળાથી ટેકો મળતા કપાસના વાયદાએ સપ્તાહની સાપ્તાહિક સમાપ્તિમાં મજબૂત લાભ મેળવ્યો હતો. 18મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહ માટે માર્ચ ફ્યુચર પાઉન્ડ દીઠ 82.51 સેન્ટ પર સમાપ્ત થયું. એ અગાઉના સપ્તાહની સરખામણીમાં 115 પોઈન્ટ વધુ જોવા મળ્યું. કુલ ઓપન ઇન્ટરેસ્ટમાં મજબૂત સ્થિતિ જોવા મળતા 3,332 કોન્ટ્રાક્ટ વધી અને 2,08,270 થઈ ગયા છે, જે નવેમ્બર પછીના સર્વોચ્ચ સ્તરે જોવા મળે છે. એવી રીતના નિકાસ વેચાણમાં થોડી નજર નાખીએ તો 11મી જાન્યુઆરીના રોજ પૂરા થતા સપ્તાહના US એક્સપોર્ટ સેલ રિપોર્ટમાં અસાધારણ વેચાણ અને શિપમેન્ટ જોવા મળ્યું, જે આપણને ન જોવા મળે એવું આપણને સારું જોવા મળ્યું. અને વેચાણ અને શિપમેન્ટની વિશાળ માત્રાને કારણે છે બજારને નોંધપાત્ર રીતે ફાયદો થતો જોવા મળ્યો. સોમવારની ફેડરલ રજાઓને કારણે રિપોર્ટમાં વિલંબ થયો હતો, તેથી રિપોર્ટને કારણે છે માર્કેટ એક્શન વધારે જોવા મળ્યું હતું. તે ઉપરોક્ત ફ્યુચર માર્કેટ એક્ટિવિટી વિભાગમાં આવરી લેવામાં આવ્યું નથી.
કુલ 4,20,000 અપલેન્ડ ઘાસડીનું ચોખ્ખું વેચાણ થયું હતું અને માર્કેટિંગ વર્ષની ઊંચી 2,57,700 ઘાસડીઓ મોકલવામાં આવી હતી. માંગમાં નજીવો વધારો થવાની અફવાઓને સાચી સાબિત કરવામાં દેશના સારા વિવિધ્યકરણને સપ્તાહ માટે કપાસની ખરીદી કરી હતી. સપ્તાહ માટે ચીન સૌથી વધુ ખરીદનાર જોવા મળ્યું, જેણે 2,27,700 ઘાસડીનું બુકિંગ કર્યું હતું. ત્યારબાદ વિયેતનામ 38,900 ઘાસડી સાથે, પાકિસ્તાન 37,300 ઘાસડી સાથે અને ભારતનો પણ હિસ્સો જોવા મળ્યો 21,000 ઘાસડી સાથે અને તુર્કી છે 13,700 ઘાસડીએ ખરીદનાર જોવા મળ્યું. સાથે બીજા ક્રમે હતું શિપમેન્ટ ખૂબ જ તંદુરસ્ત જોવા મળ્યું હતું. જે સંખ્યા હવે સ્થિર હોવી જોઈએ કારણ કે અમે ટોચની શિપિંગ સિઝનમાં છીએ. કુલ 3,500 નું પીમા ઘાસડીનું કુલ વેચાણ થયું હતું અને 4,600 ઘાસડી મોકલવામાં આવી હતી. તો આ થોડા નિકાસ વેચાણના ડેટા તમને આપ્યા અને એ પ્રમાણે હવે બહારની વૈશ્વિક પરિસ્થિતિ છે કપાસ ઉપર શું જોવા મળે છે એની આપણે ચર્ચા કરીએ. તો રિપોર્ટની અંદર છે એવું લાગતું હતું કે આ અઠવાડિયે લાલ સમુદ્રના પ્રદેશમાં જહાજો પર હુમલાઓ થયા હતા, જે વ્યાજ દરોને લગતી અનિશ્ચિતતાઓ અને સંભવિત સરકારી શટડાઉન વચ્ચે ધ્યાન વિભાજિત થયું હતું. ઇઝરાયેલ અને હમાસના યુદ્ધના જવાબમાં હુથીઓએ લાલ સમુદ્રમાં જહાજો પર હુમલો કર્યો હતો. જે અગાઉ પણ હુમલા છે હુથીઓ દ્વારા છે કરવામાં આવતા હોય છે કારણ કે ઇઝરાયેલનો જે પણ દેશ પક્ષ લે એટલે હમાસના તરફેણમાં છે હુથીઓ છે કે લાલ સમુદ્રમાં જતા જે જહાજો છે જે તમામ એગ્રી કોમોડિટીની આપ-લે કરતા હોય છે, જે જથ્થાનો એકબીજા દેશોમાં આપ-લે કરવાનું કામ છે જહાજો કરતા હોય છે અને એના ઉપર છે હુમલો થતો હોય છે. તો એવી પણ અફવાઓ હતી કે જે હુમલાઓને લીધે છે કપાસના ભાવ ઉપર દબાણ અથવા ઘટાડો જોવા મળ્યો. એવા પણ વચ્ચે ન્યૂઝ આવ્યા હતા, જોકે અમે નથી આપ્યા પણ આપણને જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી સાંભળવા મળતા હતા. પણ જ્યારે અમે જે ક્રૂડ ઓઇલના ભાવ ઉપર દબાણ જોવા મળ્યું હતું ત્યારે અમને એટલે સારા યુએસ આર્થિક ડેટા અને આવનારા વર્ષોમાં સપ્લાય મજબૂત રહેવાના સમાચારો પર છે અઠવાડિયા માટે કિંમતો છે ફરીથી પુનઃ પ્રાપ્ત કરવા માટે ઝડપથી ઊંચા સ્તરે બંધ થઈ હતી. જે વાયદાની અંદર જે શુક્રવારે લેવલ છે આપણે 84-83 સેન્ટ ઉપર જે વાયદો આપણે જતો જોવા મળ્યો અને 83 સેન્ટ ઉપર છે વાયદો આપણે મજબૂત તેજીમાં બંધ થતો જોવા મળ્યો. તો એના ઉપરથી એવું લાગે કે ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે જે લાલ સાગરમાં નુકસાની જોવા મળતી એના લીધે કપાસના ભાવ પર દબાણ હતું એ દબાણ છે એકદમથી નીકળી ગયું અથવા તો એ દબાણ આવ્યું જ નથી એનાથી, અથવા તો દબાણ એનું કપાસ ઉપર અથવા કપાસની કિંમતો ઉપર હતું જ નહીં, માત્ર ને માત્ર અફવાઓ હતી કે જે એના લીધે છે કપાસના ભાવ ઉપર દબાણ જોવા મળે છે. એટલે આ માટે જે મુદ્દો ક્લિયરિફિકેશન કરવા માટે તમારી સામે રજૂ કર્યો છે કારણ કે અત્યારે હાલ વાયદાની જે રેન્જ અથવા તો તેજી વાયદામાં જોવા મળે છે એ અલગ, એટલે કે સારા યુએસ આર્થિક ડેટાના લીધે છે અથવા આવનારા વર્ષોમાં સપ્લાય મજબૂત રહેવાના જે સમાચારો છે એના લીધે છે તેજી જોવા મળી છે. તો માત્ર ને માત્ર જે નિકાસ અને વેચાણ ઉપર તેજી જોવા મળતી હોય, જ્યારે દેશના અલગ અલગ ન્યૂઝ સારા જોવા મળતા હોય એના ઉપર તેજી જો જોવા મળતી હોય છે તો સામે જોઈ શકો છો કે ઇઝરાયલ હમાસ યુદ્ધના જે ખોટા સમાચાર ફેલાવવામાં આવતા હતા એ માત્ર ને માત્ર ખોટા સાબિત થઈ શકે છે. અત્યારે હાલ જોઈએ તો આપણે આગળ થોડું વધારે રિપોર્ટમાં જોઈએ તો સપ્તાહની શરૂઆતમાં બજારો સાવધ હતા. વ્યાજ દરમાં કાપ ધાર્યા મુજબ વહેલો નહીં આવે અને કેટલાક વિશ્લેષકોએ 2024માં કેટલાક કટ આપવામાં આવશે તે અંગે અતિશયોક્તિ કરી હતી. સપ્તાહના અંતમાં બહાર પાડવામાં આવેલા આર્થિક સમાચારોને ભયનો સામનો કર્યો અને બજારો પુનઃ પ્રાપ્ત તેજીમાં વધારે સફળ રહી અને અઠવાડિયાના પ્રારંભથી નુકસાન યુએસ રિટેલ વેચાણ ડિસેમ્બર મહિના માટે 0.6% વધારા સાથે છે. રિટેલ વેચાણ ફરીથી ડિસેમ્બર મહિનામાં જોવા મળ્યું હતું અને બુધવારે કપાસના બજારોને વધારે મદદ કરવામાં આવી રહી હતી. ગુરુવારે યુએસ પ્રારંભિક બેરોજગારીના દાવા સપ્ટેમ્બર 2022 પછી સૌથી નીચા સ્તરે આવી ગયા હતા અને હાઉસિંગ ડેટા અપેક્ષા કરતા વધુ મજબૂત હતો, જે બજારોને સપ્તાહ માટે મજબૂત સપ્તાહ કરવા માટે અથવા તો તેજી માટે વાયદાની ટ્રેડિંગ રેન્જ સારી એવી સાપ્તાહિક ધોરણે જોવા મળી. અને એ પ્રમાણે આપણે જોઈએ તો આપણને જે બેરોજગારીના આંકડા છે એ વધારે અમેરિકામાં ગઈ સિઝનમાં વધારે પડતા જોવા મળ્યા હતા, એ આ સિઝનમાં છે ઘટતા જાય છે અને અત્યારે પણ રિપોર્ટની અંદર તમે આગળ જોયું છે કે બેરોજગારી છે ઘટીને જોવા મળે છે. સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી નીચો આંકડો જોવા મળે છે. તો એ બજારને પોઝિટિવિટી તરફ લઈ જાય છે અને આ તમામ સમાચારો અથવા તો જે આગળ નેગેટિવ પોઈન્ટ આપણને અઠવાડિક અથવા તો એક મહિનાના ચાર્ટમાં અથવા તો એક મહિનાના રિપોર્ટમાં જે નબળા ડેટા જોવા મળતા એમાં છે પરિવર્તન આવતું જોવા મળે છે. રિપોર્ટોમાં પણ તમને મજબૂત સ્થિતિ જોવા મળે છે અને મજબૂતી છે રિપોર્ટોમાં જે પોઝિટિવ પોઈન્ટ વધીને જોવા મળે છે. તમે આગળના રિપોર્ટ પણ જોઈ શકો છો, અત્યારનો હાલનો જે રજૂ કર્યો છે એ રિપોર્ટ આજનો છે તમે એ જોઈ શકો છો. આમાં પોઝિટિવ પોઈન્ટ ઘણા છે અને નેગેટિવ પોઈન્ટ ઓછા છે. તો જ્યારે મંદીમાં જ્યારે આપણે કપાસ બજાર ચાલતી હોય ત્યારે નેગેટિવ પોઈન્ટ ઘણા બધા અલગ અલગ વિશ્વના જોવા મળતા હોય અને જ્યારે તેજીમાં બજાર જોવા મળતું હોય ત્યારે પોઝિટિવ પોઈન્ટ આવવા મળતા હોય છે. કોઈ પણ રિપોર્ટો દ્વારા અથવા તો કોઈ પણ રિપોર્ટની અંદર છે પોઝિટિવ પોઈન્ટ વધારે જોવા મળતા હોય. આ માત્ર ને માત્ર તેજી મંદીના કારણો હોઈ શકે છે. એટલે હાલ તો અમેરિકા અને ઇઝરાયલ હમાસ યુદ્ધ પણ ભૂલાઈ ગયું છે અને લાલ સાગરનો જે હુમલો છે એ પણ ભૂલાઈ ગયો છે. તો કહેવાનો મેન મકસદ એ છે કે તમે કોઈ પણ પોઈન્ટ સાંભળે એવું માની લો કે બજારમાં આગળ હવે મંદી જ રહેવાની છે, તો મંદી બેસી નથી રહેવાની. મંદી બાદ તેજી આવતી હોય અને મંદી બાદ છે ગમે ત્યારે બજારની અંદર છે ઉછાળો પણ જોવા મળતો હોય છે. આ માત્ર ને માત્ર અત્યારે હાલના મુદ્દા પ્રમાણે તમને સમજાવ્યું છે કે એક સમય એટલે કે આજથી 15-20 દિવસ પહેલા છે હમાસ યુદ્ધ અથવા લાલ સાગરની ચર્ચાઓ કપાસ બજારમાં દબાણમાં થતી હતી. અત્યારે હાલ એ પરિવર્તન થાય અને અત્યારે ડેટા સારા આવવા લાગ્યા, નિકાસ વેચાણ સારું થવા લાગ્યું, તો ફરીથી
નથી છે એ મુદ્દો ભૂલી અને બજાર છે વિદેશ વાયદાની અંદર છે તેજીનો જમ્પ જોવા મળ્યો અને ઘરેલું કોટન MCX ની અંદર અથવા તો હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર વિદેશોમાં જે આપણે જોઈએ એ પ્રમાણે છે ભારતના તમામ રાજ્યોમાં રૂના ભાવની અંદર સુધારો જોવા મળ્યો એટલે આ તમામ આંકડા ઉપર એક દિવસમાં પલટાતું જોવા મળ્યું એટલે હવે મળશું નવા ટોપિક સાથે. જ્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.